બિનવારસી મૃતકોને વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ વિધિ કરનાર અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરાયું હતું। સાથે ભજન સંધ્યા અને બ્રહ્મભોજનનું પણ આયોજન કરાનાર હોવાનું તેમણે જણાવ્યું છે। બિનવારસી મૃતકોની વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે ભાદરવા વદ 14 એટલે કે આજે 24મી સપ્ટેમ્બરના રોજ હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિથી અશ્વનીકુમાર ખાતે આવેલા વેદરાજ મહાદેવજી મંદિરના અવારે નિશાંતભાઈ અને કુલદીપભાઈ ઐધ્વર્યુ મહારાજના હસ્તે મહાલય શ્રાદ્ધ વિધિ કરાઈ હતી। તર્પણ વિધિ અને પીડાદાન પણ કરવામાં આવ્યું હતું। મારું નામ નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર વિધિસર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આખા વર્ષમાં જેટલા પણ લાશો બિનવારસીને અગ્નિદાહ કર્યા હોય તે લોકોનું શાસ્ત્રોક્ત વિધિસર ભાદરવા વદ 14ને દિવસે અશ્વનીકુમાર વૈદ્યરાજ મંદિરના અવારે કરવામાં આવ્યું છે અને આખા વર્ષમાં 480 જેટલા લાશોના ફોટા મૂકીને બ્રાહ્મણો દ્વારા આજે તર્પણ વિધિ અને શ્રાદ્ધ વિધિ કરાઈ રહી છે। આ પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા એ લોકોની શાંતિ માટે 5મા મહિનામાં યજ્ઞ કરવામાં આવે છે। બિનવારસી લાશોના ફોટા મૂકીને એમનું મકર સંક્રાંતિના આગલા શનિવારે પ્રદર્શન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૃતકોની અસ્થિનું વિસર્જન નાસિક કરવામાં આવે છે। હાલ ચાલી રહેલા શ્રાદ્ધ મહિનામાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા જેના કોઈ સગા નથી તેવા મૃતકોના સગા બની તેઓની પુનઃ શ્રાદ્ધ વિધિ કરાઈ રહી છે। સાથે સાંજે બેગમપુરા વિસ્તારમાં ભજન સંધ્યા અને બ્રહ્મભોજન પણ આયોજન કર્યું છે તેમ વેણીલાલભાઈ મારવાવાળા જણાવવામાં આવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।